ગાડીમાં મૂકી દે તમારા ગાડી હાંચવાના આપણે પૈસા લીધા છે, બાકી ગવર્મેન્ટની જગ્યા છે, આપણે કોઈ બાપની નથી. જેમ કે તમારા ગાડીમાં કોઈ નુકસાન ના થાય તેના માટે આપણે પૈસા લઈએ. યાત્રાધામ પાવાગઢમાં માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પાસેથી ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને વિવાદે વેગ પકડ્યો છે. પાવાગઢ જવાના રોડની સાઈડમાં આવેલી ખુલ્લી જગ્યા પર વાહન પાર્ક કરનાર પાસેથી 100 રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે અને કાચી પાવતી અપાઈ રહી છે, જેને લઈને ભક્તોમાં રોષ ફેલાયો છે. જે લોકો ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલી રહ્યા છે એ ખુદ સ્વીકારી રહ્યા છે કે આ જગ્યા એમની માલિકીની નથી, પરંતુ તેઓ વાહનનું ધ્યાન રાખવાના બદલામાં 100 રૂપિયા વસૂલે છે. મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી માચી સુધી વાહન લઈ જવા માટે પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પરિણામે વાહનો તળેટી વિસ્તારમાં મૂકવા પડી રહ્યા છે. વાહન માલિકોની આ મજબૂરીનો લેભાગુ તત્વો ફાયદો ઉઠાવી રહ્યા છે. દર્શનની તાલાવેલી હોવાથી ભક્તો કોઈ તપાસ કર્યા વિના રૂપિયા આપી પણ રહ્યા છે. પાર્ક કરવાના તમારી ગાડી પાર્ક કરવાના 200 રૂપિયા લીધા, પણ તમે ન આપો એવું કહો તો? ન આપો એવું કહો તો નહીં, આપવા જ પડશે, આપવા જ પડે. અહીંયા આ ભાઈ લે છે, અને હવે તમે બીજી ગાડી તમે જે મૂકશો એના પૈસા નહીં આપો અને ગાડીને કોઈ નુકસાન થશે તો આ ભાઈ જવાબદાર રહેશે, તમને એવું લાગે છે? રહેશે ને. અમે ગાડી જે પાર્કિંગ કરીએ છીએ અમે એક વાર નહીં, 3 વાર અમે એને પૈસા આપ્યા વગર જાય તો તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં. એ બધા અહીં ગાડી જો ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે. ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે. સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી, એ લોકો એમની માટે મૂકીને મૂકી દે એમને. અમે કેવું છે કે એ જોડે ગાડી મૂકેલી છે, એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી સાચવી સાચવવાનું ને 100 રૂપિયા લેવાના રાખવા માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય, બરાબર? એના માટે તમને પૈસા આપે છે. સરકારી ગવર્મેન્ટ પાર્કિંગ છે એ સમય પર તમે જબરન વસૂલો છો ને. એ ભાઈએ ના આપતા હોય તો તમને કીધા અમે કોણે કીધું મારી લીધા પૈસા એમની જોડેથી તમે સ્લીપ આલો છો ગવર્મેન્ટને સિક્કો લીધો. ગવર્મેન્ટની સિક્કા મે એમને કીધું બી નહીં કે મેં દેખો અહીં સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો ને. જગ્યા ગવર્મેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો. સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા, ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચવે એના માટે અમે પૈસા લઈએ છીએ. કેટલા જણા પૈસા રીતે આ રીતે ઠેઠ લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને તમામ લોકો પૈસા લે છે, તમામ બધા. પણ એ લોકો તો હું મારી રીતના જેમ કે અમને પાવતી આપી છે, મારે પાસે પાકી પાવતી છે નહીં, પાકી પાવતી આપણે હાલતા બી નથી, પછી આપણે જે પહેલા બી પ્રોસેસ થયેલી એમને મત મૂકીને લોકો જતા રહે, બરાબર? આપણે જ્યાં લગીને ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીને ગાડી એને હાથવી રાખવાની મારી જવાબદારી. એને નુકસાન કંઈ પણ નહીં, 2 વાર નુકસાન થયા તો એની ભરપાઈ બી અમે કરી છે પોલીસ સ્ટેશનમાં જઈને. અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ, અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી આપી છે. એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કંઈ છે નહીં, સાદી છે. અહીંયા રાખવાના પૈસા હોય તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે? મને તો જગ્યા તો એમને જ લાગે, પણ અવૈધ રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે, કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા, કોઈના બાપની જગ્યા તો છે નહીં. તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય, પણ આ તો સરકારી જગ્યા છે, અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં, કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી. આ પહોંચ તેના માટે આલીએ છે, પહોંચ તેના માટે તમને આપીએ છે કે તમને ભરોસો રહે કે તમારે ગમે તે નુકસાની થાય તો તમે મને કહી શકો છો, જણાવી શકો છો. 2 ગાડી અહીંયા રાખ્યા ભેગા 2 માણસો આવ્યા, એને કીધું કે અહીંયા પાર્કિંગના એક ગાડીના 100 રૂપિયા દેવા પડશે, એટલે અમે 200 રૂપિયા એને આપ્યા. ને ભાઈ તો એવી રીતે કહેતા જાણે પ્રાઇવેટ હોય એનું, પછી ખ્યાલ આવ્યું કે આ તો પ્રાઇવેટ નથી, આ તો સરકારી છે, પણ એ અમારા પાસેથી 100 રૂપિયા લીધા છે. એક ગાડીના 100 રૂપિયા લીધા, 2 ગાડી હતી તો 200 રૂપિયા લીધા છે અમારા પાસેથી પાર્કિંગ માટે. વર્તન તો આપણે લાગ્યું કે એનું આપણે ઘરનું એનું પોતાનું હોય એ રીતે એને રાખવાનું કીધું, એટલે અમને લાગ્યું કે ભાઈ એનું હશે. પછી ખ્યાલ આવ્યું કે આ તો સરકારી છે, પ્રાઇવેટ નથી. એ તો એમ જ એ રીતે કહેતા હતા કે જાણે એને પાર્કિંગ હોય અને રાખવા આપણે એનું રાખી દીધું, એટલે એને સીધું કીધું હેઠા ઉતર્યા ભેગું તો એને સીધું કીધું કે લાવો 100 રૂપિયા, એટલે પછી અમે તો દઈ દીધા. બીજું તો આમાં કરવાનું શું હોય? સરકારી જગ્યા છે તેનો દુરુપયોગ કરી જે કેટલાક લેભાગુ તત્વો કહી શકાય એવા વ્યક્તિઓ દ્વારા જે ઉઘરાણું કરવામાં આવે છે તેને તંત્ર દ્વારા ક્યારે બંધ કરવામાં આવશે? સાથે સાથે જે પ્રકારે જે આ પાર્કિંગના નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે, પાર્કિંગના નામે જે નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે તેની સામે હાલ રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે પાવાગઢનું સંલગ્ન તંત્ર આ માટે ક્યારે કામગીરી કરશે. અને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ આ જાણવા માટે સ્થળ ઉપર જઈને પ્રયાસ કર્યો હતો, પરંતુ જે
ગાડી સાચવવાના નામે નાણાં લેતા હતા તો તે સ્થાનિકોએ કેમેરો જોઈને આજુબાજુ થઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ.